આપણે મોલ સંકલ્પનાનો અભ્યાસ કર્યો અને પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર તત્વોનું જ્યારે ટકાવાર પ્રમાણ આપેલું હોય ત્યારે કેવી રીતે નક્કી થાય એ પણ આપણે જોયું. પછી મેં તમને એવું કીધું હતું કે આપણે વચ્ચે એક મુદ્દો સ્કીપ કરીએ છીએ. એક મુદ્દો આપણે છોડ્યો હતો, મુદ્દા નંબર 1.5, જે હતો રાસાયણિક સંયોગીકરણના નિયમો. પણ મેં કીધું કે એ મુદ્દો જે છે, આ બધા રાસાયણિક સંયોગીકરણના નિયમો એ આપણે મોલ સંકલ્પના સમજીએ પછી આપણા મગજમાં વધુ સારી રીતે બેસે એમ હતો. આમ તો મિત્રો મોલ સંકલ્પના શોધાઈ એ પહેલા આ બધા રાસાયણિક સંયોગીકરણના નિયમો શોધાયા હતા. પણ છતાં આ બધા નિયમો આમ તો પ્રાયોગિક બાબત ઉપર વધારે આધારિત છે, એટલે એનું ચિત્ર મોલ સંકલ્પના વગર સ્પષ્ટ કરવું થોડુંક મુશ્કેલ પડે એવું હતું. એટલે આપણે પહેલા મોલ સંકલ્પના સમજી લીધી, કારણ કે આ નિયમો દ્વારા જે પણ પ્રોબ્લેમ સોલ્વ થાય છે હવે મોલ સંકલ્પના દ્વારા થઈ શકે છે. એટલે મોલ સંકલ્પના આપણે પહેલા જોઈ. હવે આપણે આ રાસાયણિક સંયોગીકરણના જે નિયમો છે એ જોઈશું. પહેલા તો શબ્દ સમજો, રાસાયણિક સંયોગીકરણના નિયમો. સંયોગીકરણ મતલબ તત્વો ભેગા થઈને સંયોજન બનાવવાની જે પ્રક્રિયા, મતલબ સંયોજન બનવાની જે ક્રિયા, એને શું કહેવાય? સંયોગીકરણની ક્રિયા. તો તમને ખ્યાલ છે મિત્રો, આપણે સંયોજન કોને કહીએ છીએ? તો બે કે તેથી વધુ પદાર્થો કે તત્વોનું એવું જોડાણ કે જેનાથી આપણને નવા જ ગુણધર્મો ધરાવતો કોઈ પદાર્થ મળે અને એના ઘટક તત્વો જે છે પોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવી દે. જેમ કે હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાઈ અને H2O બનાવે છે. તો પાણી હાઇડ્રોજન અને ઓક્સિજનનું સંયોગીકરણથી બનેલું છે, પણ આપણને ખબર છે પાણીના ગુણધર્મો જુદા છે, હાઇડ્રોજનના ગુણધર્મો અને ઓક્સિજનના ગુણધર્મો પણ જુદા છે. એટલે પાણીની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન પોતાના મૂળભૂત ગુણધર્મો શું કરે છે? ગુમાવી દે છે. તો આવી રીતે તત્વો ભેગા થઈને સંયોજન બનાવે છે. તો આ સંયોજન બનાવતી વખતે જ્યારે તત્વો સંયોજાય છે ત્યારે કયા નિયમનું પાલન થાય છે એ જૂના જમાનામાં બધા વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું હતું. તો એ જુદા જુદા વૈજ્ઞાનિકોના સંશોધનના આધારે કુલ આવા 6 નિયમો છે. આમ તો વધારે છે, પણ જે મહત્વના નિયમો છે 6 છે. એમાં પણ આપણી બુકની અંદર 5 નિયમ આપેલા છે. છઠ્ઠો નિયમ આપણો વધારાનો આપણે નીટ અને JEE ની એક્ઝામ માટે ભણવાનો છે. તો એ નિયમોના આધારે સંયોજન રચાય છે એવું કહે છે આ લોકો, અને એટલા માટે નિયમોને આપણે શું કહેશું? રાસાયણિક સંયોગીકરણના નિયમો. તો જુઓ, એમાં દળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ, એવોગેડ્રોનો નિયમ અને સંયોજિત ભારનો નિયમ, આટલા નિયમનો સમાવેશ થાય છે. એમાં જે દળ સંચયનો નિયમ જે છે એ એન્ટોની લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો, જેની આપણી બુકમાં માહિતી છે. નિશ્ચિત પ્રમાણનો નિયમ એ જોસેફ પ્રાઉસ્ટે આપ્યો હતો. ગુણક પ્રમાણનો નિયમ ડાલ્ટને આપ્યો હતો. પછી સ્વાભાવિક છે ગેલ્યુસેકનો નિયમ કોણ આપે? તો ગેલ્યુસેક આપે. અને એવોગેડ્રોનો નિયમ કોણ આપે? તો એવોગેડ્રો આપે. અને પછી આ સંયોજિત ભારનો નિયમ, બરાબર, એના વિશે એ નિયમ તો મને ખ્યાલ છે, પણ એના વિશે એ કોને આપ્યો હતો એ હાલ મારા ધ્યાનમાં નથી. તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરીને લખી શકો. ગૂગલ સર્ચ કરો તો પણ આવી જશે એમ તો, પણ હાલ મને ખ્યાલ નથી કે સંયોજિત ભારનો નિયમ કોને શોધ્યો. જો કે પરીક્ષાની દ્રષ્ટિએ આપણે અહીંયા કને વૈજ્ઞાનિકોના નામોનું એટલું મહત્વ નથી, પણ જે વૈજ્ઞાનિકોએ આટલી મહેનત કરીને નિયમ આપ્યો એનું નામ આપણને યાદ હોય તો સારું એમ. તો હવે જો આપણે એક પછી એક શરૂઆત કરીએ. એમાં સૌથી પહેલા આપણે જોઈશું દળ સંચયનો નિયમ. તો અહીંયા દળ સંચયનો નિયમ એવું કહે છે, સંચય મતલબ સંરક્ષણ. જેમ તમે ઉર્જા સંરક્ષણનો નિયમ ભણ્યા છો ને, એમ અહીંયા કને પણ દળ સંચયનો નિયમ એમ કહે છે કે તત્વ જે છે એનું સર્જન કે વિનાશ શક્ય નથી. આ નિયમ શું કહે છે? તત્વનું સર્જન કે વિનાશ શક્ય નથી. આ એન્ટોની લેવોઝરે આ નિયમ આપ્યો હતો કે તત્વનું સર્જન કે વિનાશ શક્ય નથી. હાલના સંદર્ભમાં આ નિયમ જો આ જ શબ્દોના આધારે જોઈએ તો મિત્રો ખોટો પડે છે. તત્વોનું હાલ સર્જન પણ થઈ શકે છે, તત્વોનો વિનાશ પણ થઈ શકે છે. સ્વાભાવિક છે, નવા તત્વોનું સર્જન થતું હોય તો કોઈ તત્વોનો વિનાશ પણ શક્ય થતો હોય.
રુથરફોર્ડે મિત્રો નાઇટ્રોજનમાંથી ઓક્સિજન બનાવ્યો હતો, તો એવી રીતે એને એક તત્વમાંથી બીજા તત્વનું નિર્માણ પણ કર્યું હતું. અને તમે 10મા સુધીમાં ભણી પણ ગયા છો કે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં યુરેનિયમનું વિખંડન કરવામાં આવે છે અને બીજા તત્વો આપણને મળે છે. એ જ રીતે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં હાઇડ્રોજન જે છે એમાંથી આપણે હિલિયમ તત્વ બનાવી શકીએ છીએ હાઇડ્રોજનના સંલયનથી. તો હાલના તબક્કામાં આ નિયમ શાબ્દિક રીતે ખોટો ઠરે છે, પણ આ નિયમની રાસાયણિક પ્રક્રિયામાં એક પાછી આગવી ઉપયોગિતા છે. આપણને એમ થાય કે એ વખતે એવું કેમ લાગ્યું કે તત્વોનું સર્જન કે વિનાશ શક્ય નથી? તો જો મોલ સંકલ્પનાની મદદથી આપણે સમજીએ. દાખલા તરીકે હું NaOH AQ અને HCl AQ ની પ્રક્રિયા કરું છું, મતલબ જલીય NaOH અને HCl. તો આપણને ખબર છે આ તટસ્થીકરણ પ્રક્રિયા છે, એનાથી આપણને NaCl અને H2O મળે છે. ખ્યાલ છે ને, તમારે ભણવામાં આવતી તટસ્થીકરણની પ્રક્રિયા કે જેમાંથી પાણી અને ક્ષાર મળે, એસિડ અને બેઝની પ્રક્રિયા. તો અહીંયા તમે જોઈ શકો છો એક Na છે, દાખલા તરીકે કહી દઉં કે Na પ્રક્રિયક બાજુ કેટલા છે તો 1, O પ્રક્રિયક બાજુ કેટલા છે તો 1, H પ્રક્રિયક બાજુ કેટલા છે તો એક અહીંયા છે અને એક અહીંયા છે, એટલે કેટલા છે 2. એ જ રીતે Cl પ્રક્રિયક બાજુ કેટલા છે તો 1. તો તમે સામે નિપજ બાજુ P એને જોઈ લો, એની સંખ્યા તમે જોઈ લો એટલે તમને અંદાજો આવી જશે કે Na નિપજ બાજુ પણ 1 છે, Cl જે છે એ પણ નિપજ બાજુ 1 છે, H જે છે નિપજ બાજુ 2 છે અને ઓક્સિજન પણ 1 છે. મતલબ તમે કોઈ પણ આવી રાસાયણિક પ્રક્રિયા લખો અને એને સંતુલિત કરો તો મોલ સંકલ્પનાથી તમે સમજી શકો કે ભલે સંયોજન બદલાઈ ગયા હોય, અહીંયા સંયોજનો બદલાઈ ગયા છે, પણ તત્વોનું પ્રમાણ જે છે એ તમને ચોક્કસ નિશ્ચિત જોવા મળશે. એટલા માટે એ વખતે વૈજ્ઞાનિકોને એમ થયું હશે કે પ્રક્રિયકોમાં પણ જે તત્વો હતા એ જ તત્વો શેમાં જોવા મળે છે, નિપજોમાં જોવા મળે છે. એટલે કહી શકાય કે એનું સર્જન કે વિનાશ શક્ય નથી. પણ મેં તમને કીધું એમ કે હવે તત્વનું સર્જન પણ થઈ શકે છે અને તત્વનો વિનાશ પણ થઈ શકે છે. બરાબર? તો આ દળ સંચયના નિયમને તો ખાલી આપણે ઇન્વર્ટેડ કોમા કરી દઈએ કે આ વૈજ્ઞાનિકના ની ભાષામાં, એટલે કે એના શબ્દોમાં આ રીતે યાદ રાખીશું કે તત્વનું સર્જન કે વિનાશ શક્ય નથી. બરાબર? એને દ્રવ્ય શબ્દ રાખેલો છે. ઓમ જોવા જઈએ તો આપણે એના શબ્દની વાત કરીએ દ્રવ્ય, પણ દ્રવ્યનો અર્થ અહીંયા આપણે કોના તરીકે લઈશું? તત્વ તરીકે લઈશું, કારણ કે સંયોજન તો આપણે પ્રક્રિયક અને નિપજમાં પણ જુદા જોઈ શકીએ છીએ. બીજું આપણે જોઈશું નિશ્ચિત પ્રમાણનો નિયમ. તો આ નિયમ શું કહે છે મિત્રો? ધ્યાન રાખજો, શબ્દો પરથી જ ખબર પડે કે નિશ્ચિત પ્રમાણ એટલે એમ કહે છે કે સંયોજન કોઈ પણ પદ્ધતિથી બનાવેલું હોય, એટલે કે સંયોજનનો સ્ત્રોત ગમે તે હોય છતાં પણ તેમાં રહેલા તત્વોનું દળથી પ્રમાણ નિશ્ચિત હોય છે. સમજો, જોસફ પ્રાઉસ્ટે પ્રયોગ કરીને સૌપ્રથમ આ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે સંયોજનનો સ્ત્રોત ગમે તે હોય છતાં પણ તેમાં રહેલા તત્વોનું દળથી પ્રમાણ નિશ્ચિત હોય છે. જોસફ પ્રાઉસ્ટે જે પ્રયોગ કર્યો હતો એ CuCO3 માટે કર્યો હતો, જેને કહેવાય ક્યુપ્રિક કાર્બોનેટ. આ પ્રયોગનો કોઠો પુસ્તકમાં આપેલો છે. કોઠો આપણે એની માહિતી યાદ રાખવાની જરૂર નથી, પણ સમજૂતી આ રીતે લેવાની છે કે ક્યુપ્રિક કાર્બોનેટ પહેલા કુદરતી રીતે મેળવ્યો, મતલબ એનો જે સોર્સ હશે, મતલબ એ આ જે ખનિજ છે, તો એ જે ખનિજ જે છે એ જમીનમાંથી આપણે લઈ આવ્યા હશું અને ક્યુપ્રિક કાર્બોનેટ તારવ્યો હશે, એટલે કે કુદરતી રીતે મળતો ક્યુપ્રિક કાર્બોનેટ અને પ્રયોગશાળામાં બનાવેલ ક્યુપ્રિક કાર્બોનેટ, એને બંનેમાં તત્વનું પ્રમાણ માપ્યું તો કોપર, કાર્બન, ઓક્સિજન બધા તત્વોનું પ્રમાણ કુદરતીમાં અને પ્રયોગશાળામાં બનાવેલ કૃત્રિમ રીતે બનાવેલા ક્યુપ્રિક કાર્બોનેટમાં કેવું મળ્યું? સરખું મળ્યું.
તો સૌપ્રથમ એમસીક્યુ માં યાદ રાખીશું કે જોસફ પ્રાઉસ્ટે કયા પદાર્થ ઉપર પ્રયોગ કર્યો તો ક્યુપ્રિક કાર્બોનેટ, અને એને દર્શાવ્યું કે સ્ત્રોત ગમે તે હોય, તમે કુદરતમાંથી લઈ આવ્યા હોય કે પ્રયોગશાળામાં બનાવ્યું હોય, તો પણ દરેક સંયોજનમાં એમાં રહેલા જે તત્વો છે એનું દળથી પ્રમાણ કેવું હોય છે, નિશ્ચિત હોય છે. દાખલા તરીકે આ વસ્તુને આપણે બીજી રીતે સમજીએ. જેમ કે સમજો હું એમ કહી દઉં કે H2O એટલે H2 એટલે આપણે શું કહી દઈએ છે, પાણી. હવે H2O શેના બનેલા છે તો 2 હાઇડ્રોજન અને વત્તા 1 ઓક્સિજન, બરાબર. તો H2O ના 1 મોલમાં, આમ તો જો કે આ મોલ સંકલ્પના કરતા જૂનું છે આ બધું, પણ છતાંય મોલ સંકલ્પના તમને સમજાવું છું કે અહીંયા પાણીના 2 ગ્રામ હશે એ ઓક્સિજનના કેટલા ગ્રામ સાથે સંયોજાયેલા હશે, 16 ગ્રામ સાથે સંયોજાયેલા હશે. એટલે જોસફ પ્રાઉસ્ટ એમ કહેતો કે પાણી તમે હવે પ્રયોગશાળામાં બનાવો, કોઈ પ્રક્રિયાના વિઘટન દરમિયાન પાણી મળ્યું હોય, કોઈ પ્રક્રિયાના સંયોજનથી પાણી મળ્યું હોય, કાં તો પછી તમે નદીમાંથી પાણી લઈ આવો, શુદ્ધ ડિસ્ટિલ વોટર લઈ આવો, તળાવમાંથી લઈ આવો, ગમે તે સ્ત્રોતમાંથી તમે પાણી લઈ આવશો અને તમે એનાલિસિસ કરશો તો પાણીના 1 મોલની અંદર 2 ગ્રામ હાઇડ્રોજન અને 16 ગ્રામ ઓક્સિજન શું થયું હશે, સંયોજાયેલા હશે. એમાં તમને પ્રમાણ જુદું જોવા મળશે નહીં. જો પ્રમાણ તમે જો 16 નું 32 ગ્રામ કરી નાખો તો સંયોજન પણ બદલાઈ જાય. સંયોજન સીધું જ H2 શું થઈ જાય, O2 થઈ જાય. ખબર પડી? એટલે જોસેફ પ્રાઉસ્ટે એમ કીધું કે સંયોજનનો સ્ત્રોત ગમે તે હોય છતાં પણ તેમાં રહેલા તત્વોનું દળથી પ્રમાણ કેવું હોય છે, નિશ્ચિત હોય છે. તો આવી રીતે આ દળ સંચયનો નિયમ અને પછી નિશ્ચિત પ્રમાણનો નિયમ, બરાબર. આ નિયમ તમે નોંધી લેજો, કારણ કે બુકમાં જે શબ્દો આપેલા છે એના કરતા હું તમને એકદમ ઈઝી લેંગ્વેજમાં સમજાવું છું. પરીક્ષામાં તમારા જે સાદી ભાષામાં જ લખવાનું છે. પછી આપણે ત્રીજો નિયમ જોઈએ, ગુણક પ્રમાણનો નિયમ. જે ડાલ્ટને આપ્યો હતો. ગુણક પ્રમાણનો નિયમ. આ નિયમ મિત્રો જે બુકમાં આપેલો છે એનાથી તમે નિયમનો પૂરો અર્થ સમજી નહીં શકો, એટલે આને હું અહીંયા થોડું જુદી રીતે લખું છું. એટલે તમે આ રીતે સહેજ લખજો. નિયમ પહેલા લખી દો, પછી આપણે એને સમજીએ. જો 2 તત્વો એક કરતા વધુ સંયોજન બનાવતા હોય તો, મતલબ આ નિયમની પૂર્વ શરત શું છે? કોઈ પણ નિયમમાં 2 શરત હોય, પૂર્વ શરત અને ઉત્તર શરત. મતલબ જો આવું થતું હોય તો આવું થાય છે, એને શું કહેવાય? નિયમ કહેવાય. તો પૂર્વ શરત શું કહે છે? 2 તત્વો એક કરતા વધુ સંયોજન બનાવતા હોય તો શું થાય? તો એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતા બીજા તત્વના વિવિધ દળનું પ્રમાણ, વિવિધ મતલબ જુદા જુદા, દળનું પ્રમાણ સાદા ગુણોત્તરમાં હોય છે. સાદો ગુણોત્તરથી મારો મતલબ છે પૂર્ણાંક ગુણોત્તર, 1:2:3 એવું નહીં કે 1.5:1.7 એવું નહીં. સાદા ગુણોત્તરમાં હોય છે, બરાબર. આનું સ્ટેટમેન્ટ આખું ગુજરાતીમાં લખી દઉં છું ઇન્વર્ટેડ કોમામાં. બુકમાં જે આપેલું છે એનો અર્થ આ જ છે, પણ આપણે થોડુંક વધુ સારી રીતે સમજવા મેં એને થોડુંક લાંબી રીતે એક્સપ્લેન કર્યું છે. ફરીથી કહું છું, જો 2 તત્વો એક કરતા વધુ સંયોજન બનાવતા હોય તો એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતા બીજા તત્વના વિવિધ દળ એટલે કે જુદા જુદા દળનું પ્રમાણ સાદા ગુણોત્તરમાં હોય છે. હવે સમજો, દાખલા તરીકે હું એમ કહી દઉં કે 2 તત્વો જે છે H અને O એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન એક કરતા વધુ સંયોજનો બનાવે છે.
હાઇડ્રોજન અને ઓક્સિજન એક કરતા વધુ સંયોજન બનાવે છે. દાખલા તરીકે હું એમ કહી દઉં કે H + O એનાથી મને મળે છે H2O. જો હું 2H અને 1O ની પ્રક્રિયા કરાવડાવું છું તો મને શું મળે છે? H2O મળે છે. પણ જો હું 2H અને 2 ઓક્સિજન, અહીંયા હું O2 નથી લખતો, મોલ સંકલ્પના પહેલની વાતો છે એટલે આવી રીતે સાદી ભાષામાં લખું છું, અને ઓક્સિજન, તો એનાથી મળે છે મને H2O2. તો જો હવે આપણે આ ઉદાહરણથી નિયમ સમજીએ. બે તત્વો એક કરતા વધુ સંયોજન બનાવતા હોય તો બે તત્વો જ છે, હાઇડ્રોજન અને ઓક્સિજન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો હાઇડ્રોજન અને ઓક્સિજનના જોડાવાથી H2O પણ બને છે અને હાઇડ્રોજનના અને ઓક્સિજનના જોડાવાથી H2O2 પણ બને છે. તો બે તત્વો એક કરતા વધુ સંયોજનો બનાવતા હોય તો એક તત્વના નિશ્ચિત દળ સાથે, માન લો કે આપણે હાઇડ્રોજનનું દળ નિશ્ચિત છે, અહીંયા કને કેટલું ગ્રામ છે? 2 ગ્રામ છે, અને અહીંયા કને પણ 2 ગ્રામ છે. એક તત્વ અહીંયા શું લઈ લીધું આપણે? હાઇડ્રોજન ના નિશ્ચિત દળ સાથે સંયોજાતા બીજા તત્વના વિવિધ એટલે કે જુદા જુદા દળનું પ્રમાણ. તો અહીંયા એક ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો? તો 16. પછી એ જ રીતે 2 ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો થશે? તો 32 ગ્રામ થશે. આખું વાક્ય હવે સમજાય છે ને? બે તત્વો એક કરતા વધુ સંયોજન બનાવતા હોય તો એક તત્વના નિશ્ચિત દળ સાથે, એટલે 2 ગ્રામ સાથે, આ પણ 2 ગ્રામ સાથે સંયોજાતા બીજા તત્વના વિવિધ દળનું પ્રમાણ, મતલબ આ પણ દળ જુદું છે ને અહીંયા પણ દળ જુદું છે, એ સાદા ગુણોત્તરમાં હોય છે. એટલે કે H2O અને H2O2 માં O નું પ્રમાણ તો કેટલું છે? 16 ગ્રામ જેમ 32 ગ્રામ છે. તો એને આપણે સાદા ગુણોત્તરમાં લખી શકીએ. therefore સાદો ગુણોત્તર, તો સાદો ગુણોત્તર કેટલો મળ્યો મને? 16 અને 32, એટલે 1 જેમ કેટલો મળ્યો? 2. સમજાય આખી વાત? બે તત્વો એક કરતા વધુ સંયોજન બનાવતા હોય તો એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતા બીજા તત્વના વિવિધ દળનું પ્રમાણ એ તમે સાદા ગુણોત્તરમાં દર્શાવી શકો છો. તો જેમ કે અહીંયા 16 ગ્રામ છે અને અહીંયા 32 ગ્રામ છે, તો આપણને આ બંનેમાં ઓક્સિજનનું પ્રમાણ મતલબ વિવિધ દળનું પ્રમાણ આપણે એનો સાદો ગુણોત્તર કાઢી શક્યા અને પ્રમાણ આપણને કેટલું મળ્યું? 1:2 મળ્યું. ખબર પડી? તો આ નિયમને બિલકુલ આ રીતે લખી દો. હું તમને એક ઉદાહરણથી વધુ આ નિયમને સ્પષ્ટ કરાવડાવું. આ ઉતાર લેજો પહેલા, બરાબર? લખી લેજો ખાસ. એ લખી એ નિયમને તમે મગજમાં રાખો અને એક પ્રશ્ન અહીંયા તમને બતાવું છું. દાખલા તરીકે અહીંયા હું પ્રશ્ન લખું છું. N2O NO અને N2O3 માં નાઇટ્રોજનના 14 ગ્રામ સાથે સંયોજાતા ઓક્સિજનનું પ્રમાણ ગણો અને તેને સાદા ગુણોત્તરમાં દર્શાવો. બરાબર? ગુણક પ્રમાણના નિયમનો આપણે એક્ઝામ્પલ જોઈએ. શું કહે છે? N2O NO N2O3 માં નાઇટ્રોજનના 14 ગ્રામ સાથે સંયોજાતા ઓક્સિજનનું પ્રમાણ ગણો અને તેને સાદા ગુણોત્તરમાં દર્શાવો. તો જુઓ, પહેલા હું અહીંયા લઈ લઉં છું N2O. તો N2O માં હવે તમે ગણતરી કરો મોલ સંકલ્પનાના આધારે. પરમાણુ ભાર કેટલો છે એક નાઇટ્રોજનનો? 14. તો અહીંયા કેટલા છે? 2 છે, એટલે 14 × 28 થયા. તો 28 ગ્રામ N સાથે કેટલા ગ્રામ? તો ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો? 16. તો 16 ગ્રામ
ઓક્સિજન ધેરફોર આપણે તમને કેટલા માટે પૂછ્યું છે 14 ગ્રામ સાથે તો 14 ગ્રામ n સાથે કેટલા મળશે તો 28 ના અડધા 14 તો 16 ના અડધા કેટલા થઈ ગયા 8 ગ્રામ ઓક્સિજન મળશે ખ્યાલ આવે છે પ્રશ્ન શું કહે છે N2O NO ને N2O3 માં નાઇટ્રોજનના 14 ગ્રામ સાથે સંયોજતા ઓક્સિજનનું પ્રમાણ ગણો તો પહેલું મેં અહીંયા કને કોનું ગણ્યું N2O માં ગણ્યું હવે બીજું લઈશ NO તો NO માં હવે તમે તરત જ કહેશો નાઇટ્રોજનનું વજન કેટલું છે એક જ નાઇટ્રોજન છે ને આની અંદર તો 14 ગ્રામ N સાથે કેટલા ગ્રામ તો 16 ગ્રામ ઓક્સિજન તો N2O માં 14 ગ્રામ સાથે 8 ગ્રામ ઓક્સિજન જોડાયેલો છે NO માં 14 ગ્રામ સાથે 16 ગ્રામ ઓક્સિજન જોડાયેલો છે અને ત્રીજું N2O3 બોલો તમારી જે વિચારો પહેલા શું કહેશું પહેલા આના પ્રમાણે મૂકીશું N2O3 તો 2 N સાથે કેટલાઓ જોડાયેલા છે 3 છે તો 2 N મતલબ શું તો 14 દુ 28 તો 28 ગ્રામ N સાથે 28 ગ્રામ N સાથે એક ઓનો પરમાણુ ભાગ 16 ને એટલે 16 તેરી કેટલા 48 ગ્રામ ઓક્સિજન ધેરફોર મને તો કેટલા કીધા છે 14 કીધા છે તો 14 ગ્રામ N સાથે કેટલા થશે તો 28 ના અડધા 14 તો બોલો અહીંયા કેટલા થશે બરાબર ને કેટલા 24 ગ્રામ ઓક્સિજન ગણો તો આપણે પ્રમાણ ગણ્યું N2O માં 14 ગ્રામ સાથે કેટલા છે 8 ગ્રામ NO માં કેટલા છે 16 ગ્રામ અને N2O3 માં કેટલા છે 24 ગ્રામ છે અને તેને સાદા ગુણોત્તરમાં દર્શાવો તો જુઓ હવે હું શું કહી દઈશ પહેલા તો ગુણોત્તર લઈએ કોનામાં N2O જેમ NO જેમ N2O3 માં O નું દળ પ્રમાણ તો કેટલું મળ્યું મને N2O માં કેટલું મળ્યું 8 ગ્રામ મળ્યું જેમ NO માં કેટલું મળ્યું 16 ગ્રામ મળ્યું અને આમાં કેટલું મળ્યું 24 ગ્રામ મળ્યું ખ્યાલ આવે છે તેથી સાદો ગુણોત્તર કેટલો થશે તો હવે અહીંયા 8 કોમન નીકળી જાય તો 1 8 દુ 16 અને 8 તેરી 24 કેટલું થશે 1 જેમ 2 જેમ 3 થશે સમજાઈ આખી વાત તો જો પ્રયોગોના આધારે જ પણ એમને કેટલું સટીક વર્ણન કર્યું છે ડાલ્ટને કેટલું જોરદાર એનાલિસિસ કર્યું છે કે તમે હવે આનું ગમે તે સંયોજન લઈ લો તમે જાતે હવે બીજા બે આપું છું N2O5 અને NO2 આ બંને માટે પણ તમે નક્કી કરજો અહીંયા મેં 3 જ મૂક્યા છે પણ N2O5 અને NO2 માં 14 ગ્રામ નાઇટ્રોજન સાથે ઓક્સિજનના કેટલા ગ્રામ સંયોજાય છે અને તમે એ ગણશો ને તો એનો પણ સાદો ગુણોત્તર તમે કાઢી શકશો મતલબ એમ કે છે કે કોઈનો પણ તમે સાદો ગુણોત્તર કાઢી શકો છો તો આ જે છે એ કોનો નિયમ થયો ગુણક પ્રમાણનો નિયમ બરાબર આને એક સમજૂતીના વધારાના ઉદાહરણ સ્વરૂપે તમે લખી દો પછી આપણે બીજા નિયમો જોઈએ હવે જોઈએ ગેલ્યુસેકનો નિયમ આમ તો ગેલ્યુસેકના નિયમને ગેલ્યુસેકનો નિશ્ચિત કદનો નિયમ પણ કહે છે જેમ પેલું દળથી પ્રમાણ હતું નિશ્ચિત પ્રમાણનો નિયમ એમાં દળથી પ્રમાણ હતું અહીંયા કને હવે કદથી પ્રમાણ રાખીશું આપણે તો જો હવે ધ્યાન રાખો આ શું કહે છે કે અચળ તાપમાને અને દબાણે સંયોજાતા કે
ઉત્પન્ન થતા વાયુઓનો અથવા તો વાયુઓના કદ સાદા ગુણોત્તરમાં હોય છે. મતલબ દળથી જ્યારે પ્રમાણ સંયોજનો પ્રક્રિયા કરે તો નિશ્ચિત દળનું સંયોજન બને છે. કોઈ તત્વો દળથી પ્રક્રિયા કરે તો નિશ્ચિત દળનું સંયોજન બને છે. તો નિશ્ચિત કદના વાયુઓ પ્રક્રિયા કરે તો નિશ્ચિત કદથી જ તમને શું મળી શકે છે? એનું નિપજ મળી શકે છે. બરાબર. આપણે મોલ કન્સેપ્ટમાં પણ જોયું હતું ને કે 1 મોલ એટલે 22.4 લીટર થાય. તો અહીંયા બિલકુલ એને લગતો આ ગેલ્યુસેકનો નિયમ છે. દાખલા તરીકે બુકમાં આવું કીધેલું છે કે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ સંયોજાઈને પાણીની બાષ્પ બનાવે તો એમ કહે છે કે જો 100 મિલી હાઇડ્રોજન વાયુ હોય, સમજો 100 મિલી હાઇડ્રોજન વાયુ હોય અને એની સામે ચલો હું તમને પ્રશ્ન પૂછી નાખું. ચલો 100 મિલી હાઇડ્રોજન વાયુ હોય તો એની સામે ઓક્સિજન વાયુ કેટલો સંયોજાય અને કેટલી પાણીની બાષ્પ બને? પેલા મને બધું પ્રમાણ લખી નાખું, નિયમ સમજાવી દઉં, પણ તમે નિયમ હોય મોલ સંકલ્પના સમજ્યા જ છો એટલે એના આધારે તમે તરત જ નક્કી કરી નાખશો. તો બુકમાં તો આવી રીતે વાક્ય રચનાથી લખ્યું છે, પણ તમે જો સમીકરણ બનાવશો તો આવી રીતનું બનશે H2 ગેસ વત્તા O2 ગેસ અને gives H2O ગેસ. તો અહીંયા હું બે રીતે નક્કી કરી શકું. કાં તો મારે 2 H2 લેવા પડે અથવા તો અહીંયા કને હું 1/2 O2 એવું પણ કરી શકું ને. તો 1 મોલ H2 અને અડધો મોલ O2 ભેગા થઈને શું બનાવશે? 1 મોલ H2O બનાવશે. તો અહીંયા હું એમ કહી દઉં કે જો મેં આના 100 મિલી લીધા હોય તો તમે એવું કહી શકો 1 મોલે કેટલા મિલી થયા? 100 મિલી. તો અડધા મોલે કેટલા મિલી થાય? 50 મિલી થાય. તો 100 મિલી 50 મિલી પછી હું સરવાળો નહીં કરી નાખવાનો કે 150 મિલી, એવું નહીં. અહીંયા કને પાછો કેટલો મોલ બને છે? 1 મોલ બને છે. તો 100 મિલી શું મળશે? પાણીની બાષ્પ મળશે. ખબર પડી? હવે હું કહું છું ધ્યાન રાખજો, આ તો મોલ કન્સેપ્ટ થી આપણે સોલ્વ કરી નાખ્યું. બાકી એ વખતે મોલ કન્સેપ્ટ હતો નહીં. આવું બધું વૈજ્ઞાનિકોએ પ્રયોગના આધારે નક્કી કર્યું હતું કે તમે 100 મિલી હાઇડ્રોજન વાયુ લેશો અને 50 મિલી ઓક્સિજન વાયુ લેશો તો તમને શું મળશે? 100 મિલી પાણીની બાષ્પ મળશે. અને એમાં તમારે પ્રમાણ નક્કી કરવું હોય તો H2 જેમ O2 જેમ H2O, તો એ પ્રમાણ કેટલું મળશે? તો 100 મિલી જેમ 50 મિલી જેમ 100 મિલી, આવું કહેવાય ને. તો અહીંયા પણ એમ કહે તમે કેટલા કોમન કાઢી શકો? 50 કોમન કાઢી શકો. તો 50 દુ 100 એટલે અહીંયા કને 2 જેમ 1 જેમ 2 આ શું થશે? સાદો ગુણોત્તર થશે. એટલે અહીંયા એમ કહી શકાય કે જ્યારે હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાઈ અને પાણીની બાષ્પ બનાવે છે ત્યારે સંયોજાતા વાયુઓ હાઇડ્રોજન ઓક્સિજન અને ઉત્પન્ન થતી પાણીની બાષ્પનો સાદો ગુણોત્તર દર્શાવો. ખ્યાલ આવે છે? કહી શકાય ને. બરાબર. તો આ રીતે નિશ્ચિત કદનો નિયમ એમ કહે છે કે અચળ તાપમાન અને દબાણ, વાયુના કદ ઉપર હંમેશા તાપમાનની અને દબાણની અસર થાય છે મિત્રો. મેં તમને પહેલા પણ કીધેલું છે કે તાપમાનથી કદ વધી જાય તાપમાન વધારવાથી, અને દબાણ વધારવાથી કદ શું થાય? ઘટી જાય. એટલે અહીંયા આપણે તાપમાન અને દબાણ અચળ રાખવું જરૂરી છે. સંયોજાતા કે ઉત્પન્ન થતા વાયુઓના કદ સાદા ગુણોત્તરમાં હોય છે. જેમ કે હાઇડ્રોજન અને ઓક્સિજન માટે આપણે આવું નક્કી કર્યું. હવે આનો પ્રશ્ન કઈ રીતે હોઈ શકે તો જુઓ. આનો પ્રશ્ન આ રીતે હોઈ શકે 50 મિલી N2 ગેસ
કેટલા મિલી H2 ગેસ સાથે પ્રક્રિયા કરશે આ દરમિયાન અચળ તાપમાને અને દબાણે કેટલા મિલી NH3 ગેસ મળશે બરાબર અને પાછું હજી વધારાનું મૂકી દઈએ દરેક વાયુના કદનો સાદો ગુણોત્તર દર્શાવો મોલ સંકલ્પનાથી ગમતા ઉકેલી શકાય બરાબર પણ આ તો આ સમજવા માટે આપણે એનો સહારો લઈએ તો હવે જો સમજજો N2 ગેસ વત્તા H2 ગેસ gives NH3 ગેસ તો હવે મોલથી ફરીથી કહી દઉં છું મોલ સંકલ્પના એ વખતે નથી શું થાય વૈજ્ઞાનિકોએ તો પ્રાયોગિક રીતે આવી રીતે નક્કી કરીને સાદા ગુણોત્તર તારવ્યા હતા પણ તમને જો એવી રીતે પૂછે છે MCQ માં તો તમે સીધા મોલ સંકલ્પનાથી નક્કી કરી શકો જેમ કે અહીંયા એક N2 છે તો આ 2 NH3 અને અહીંયા કને 3H2 આવું થઈ જાય ને સંતુલિત કરવામાં તો હવે આના હું 50 મિલી કહી દઉં તો તમે હવે જાતે સમજો છો એક મોલે કેટલા થયા 50 મિલી થયા તો આ 3 ગણા થયા ને તો આ કેટલા મિલી થશે 150 મિલી થશે અને એમોનિયા કેટલા મિલી થશે તો 50 દુ 100 મિલી થશે ધેરફોર એનો જે સાદો ગુણોત્તર જે છે એ કેટલો થશે તો 1:3:2 થાય ને બરાબર તો આવી રીતે આપણે ગેલ્યુસેકનો નિશ્ચિત કદનો નિયમ સાબિત કરીએ છીએ ફરીથી નિશ્ચિત કદનો નિયમ શું તો નિયત તાપમાન અને દબાણે પ્રક્રિયા કરતા વાયુ તેમજ ઉત્પન્ન થતા વાયુ ના કદ સાદા ગુણોત્તરમાં હોય છે તો આ રીતે દરેક તમે ગમે તે વાયુ લઈ શકો ગમે તે પ્રક્રિયા બતાવો એનો તમે સાદો ગુણોત્તર શું કરો છો લખી શકો છો એવું ગેલ્યુસેકનું કહેવું હતું બરાબર